કોંગ્રેસે એક રસપ્રદ સ્ટિંગ ઓપરેશન કર્યું છે જે અમદાવાદમાં ફરતા મોટાભાગના લોકોએ એક વાતનું અવલોકન કર્યું હશે કે રિક્ષા પર નંબર લગાવવામાં આવ્યા છે। એટલે ઉદાહરણ તરીકે સોલા પોલીસ સ્ટેશનની કોઈ રિક્ષા છે તો એના પર સોલા અથવા SO 182 નંબરની રિક્ષા એ રીતે એને નંબર મારવામાં આવ્યા છે। એ સિવાય એક બહુ જ અદ્ભુત ઇનિશિયેટિવ જે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યો એ હતો કે રિક્ષાની પાછળ એક બોર્ડ લગાવેલું હોય, એટલે મુસાફર બેસે છે એની એક્ઝેક્ટ આગળ અને ડ્રાઈવરની સીટની પાછળ કે જે બોર્ડમાં ડ્રાઈવરનું નામ, ઓટો રિક્ષાના માલિકનું નામ, એનો નંબર એ બધું જ લખેલું હોય અને એટલે જ તમે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરી રહ્યા છો તમારે માત્ર એ ફોટો લઈને તમારા કોઈ પણ સંબંધીને મોકલી શકો છો જેથી એમને ખ્યાલ રહે કે તમે કઈ રિક્ષામાં બેઠેલા હતા। એને આટલું બધું કરવાનો કે આ પ્રયત્ન કરવાનો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષાને લઈને છે, પણ આપણે ત્યાં ઉદ્દેશ્યો ગમે તેટલા સરસ હોય, કંઈક એવું વચ્ચે થઈ જતું હોય છે કે જે પ્રશ્ન કરે કે આ ખરેખર મુસાફરોની સેફટી માટે થયું હશે કે આની અંદર પણ गोलमाल है। भाई सब गोलमाल है। कांग्रेस एक स्टिंग ऑपरेशन बहार पाड्યું। एक મહિનાના એક રિક્ષાના 1000 રૂપિયા લેવામાં આવે છે, તોડપાણી કરવામાં આવે છે પોલીસ દ્વારા। અને એક પોલીસ સ્ટેશનમાં આવતી જે પણ રિક્ષાઓ હોય એટલે તમે વર્ષના એક રિક્ષાના 12000 રૂપિયા લઈ રહ્યા છો। રિક્ષાવાળા ભાઈ એવું કહી રહ્યા છે કે 7.5 લાખ રિક્ષા છે અમદાવાદમાં, આપણે લાખ ગણી લઈએ તોય કેટલા રૂપિયા થયા? એટલે 100 કરોડનું કૌભાંડ એક વર્ષમાં રિક્ષાના નંબર લગાવવામાં થતું હશે। જાણીને અતિશય આશ્ચર્ય થાય, આઘાત લાગે અને એ વાત તમને સમજાય કે આપણને જે લાગે નાની એ વાત એટલી નાની હોતી નથી। મેડિકલ સ્ટોર ગુજરાતમાં જેટલા આવેલા છે એ લોકો જ્યારે અમારી પાસે એકવાર રજૂઆતને લઈને આવ્યા હતા ત્યારે ખબર પડી કે ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એક મેડિકલ સ્ટોર પાસેથી દિવાળીમાં કેટલા રૂપિયા લે છે। એક મેડિકલ સ્ટોરને ભલે એવું લાગે કે એની પાસેથી 15000 કે 25000 કે 50000 લઈ ગયા, પણ એ તમે જ્યારે આખા અમદાવાદના મેડિકલ સ્ટોર ગણો ત્યારે તમને એવું થાય કે આ લોકો ખાલી અમદાવાદમાંથી આટલા કરોડ લઈ જાય છે દર દિવાળીએ। પછી તમને સમજાય કે રેસ્ટોરન્ટમાંથી આટલા લઈ જાય છે, પછી ખબર પડે કે ફેક્ટરીમાંથી આટલા લઈ જાય છે। એટલે આ જે લાખો કરોડની કરપ્શનની ઇકોનોમી છે એ તો બધાની સમજણને બહાર છે અને આ બેઈમાનીમાં એટલી બધી ઈમાનદારી છે કે કોઈ દિવસ તમે સાબિત નથી કરી શકતા। કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે આખી આ ઘટનાનું રિક્ષામાં બેસીને સ્ટિંગ ઓપરેશન કર્યું, વિડીયો બનાવ્યો, રિલીઝ કર્યો અને પછી એમણે પોલીસ પર અને સરકાર પર સવાલ કર્યા। એમણે આરોપ લગાવ્યો કે આ હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે। સાંભળીએ એમને। અમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે એ રિક્ષાઓની અંદર જે શટલ રિક્ષા ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટીકર બનાવવામાં આવે છે અને આ સ્ટીકર એ પેલા પોલીસ સ્ટેશનવાળા સ્ટીકર નહીં, એના તો અમદાવાદની 4.5 લાખ રિક્ષાઓમાં 50 રૂપિયાથી 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા એકવાર લેવામાં આવે છે। એ તો બહુ નાનો મામૂલી ભ્રષ્ટાચાર છે, 5-10 કરોડ રૂપિયાનો। પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં અને એ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1000 રૂપિયા અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે।